અરે પકડાઈ ગયા તેની વાત તે રે હાલ એ બા દરવાજો ખખડવાનો તમને અવાજ આવ્યો કે દરવાજો ધક્કા મળ્યું છે સર ગાળ ટક ટક થાય હા જો સામેનું છે બાણું રહ્યું ને લિટરલી ગાઈસ અવાજ આવ્યો ગાઈસ હજી એન્ટર થવાની કોશિશ કરતા હતા ને આમેથી તરત ઠક 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 અવાજ આવ્યો સાચું તમે રિયલમાં રિપીટ છો એવું લાગે બે રોજ સાચું લિટરલી ગાંડો છે મને એક તો ડર લાગે છે અને પોતે ભાઈ નૈકને કાંડ કરે સાચું તમે જો અહીં એક તો એરું ઉપર કાંઈ પણ નીકળી શકે એવું છે કે મને જો આમ જો આ ધંધા ન કરવાના કરી રહ્યો છે બે ગાય મને ડર મને ભૂતની ડર નથી લાગતી નાગની એવી બધી ડર લાગે છે રાતમાં હોસ્પિટલમાં એટલો બધો રખડતો એવી ડર નથી પણ મને ડર એ છે કે નાગ નીકળ્યું ને કાંઈક વાગી જાય એની ડર લાગે છે આ રોહિતભાઈ કે ગાંડો બાંડો થઈ ગયો છે ને નહીં ને એવું કરનાર તો એ વિચાર રોહિત હવે નીકળી જાય મને યાર અહીંયા ધક ધક થાય છો નીકળી જાય ઉપર જો રોહિતભાઈ નીકળી રહ્યા છે ગુડ મોર્નિંગ ગાઈસ આજે મેં તમારી માટે જગ્યાએ ગોતી છે એક મેં જોયેલી યાદ મને હતી એ જગ્યાએ આજે જઈને અને જોઈએ આપણે અહીંયા શૂટિંગ કેવું થાય છે ને કેવું નથી થતું અને ફૂલ મજાક મસ્તી કરવાની છે ફૂલ ભયંકર જગ્યા છે આમ થોડીક આમ ડરાવનાર જગ્યા છે એટલે અહીંયા જવાનું છે અને અહીંયા શૂટિંગ કરવાનું છે ફોટો શૂટિંગ કરવાનું છે અને આપણી તો ગુડ નાઇટ થઈ જ નથી તમારી માટે ગુડ મોર્નિંગ અને તમે વિચારતા છો ઘણા સમયથી કે મારા વિડીયો કેમ નથી આવતા ફૂલ બ્લોગ નથી આવતા પણ કારણ એ છે કે નાઇટમાં હું આખી રાત જાગું છું અને દિવસે સૂઈ જાઉં છું અને ઇન્સ્ટાગ્રામ માટે થોડા ઘણા વિડીયો બનાવી અને અપલોડ કરું છું પણ કોઈ વાંધો નહીં આજ ફરીથી એક આપણો તમારો ભાઈ બ્લોગ લઈને આવી ગયો છે અને ચાલો તારા વિડીયોમાં બનાવી રહેજો અને ચાલો તારે તમને એક મારા ભાઈબંધો દેખાડી દઉં નાઇટના જો આ મારા ભાઈબંધો છે આખી રાત મારી ભેગું બે છે એટલે એક ભાઈબંધ અત્યારે બેઠો છે બીજા બધા ભાઈબંધો ક્યાંક રખડવા ગયા છે એટલે મેં કીધું તમને એ પણ દેખાડી જાઓ ચાલો તારે થોડુંક સવાર પડે 8 વાગ્યા પછી નોકરી છૂટો થઈશ ફ્રેશ થઈશું આપણે બધા એક હું સાથે તમને બતાવું અને પછી આપણે જઈએ બાય સો ગાઈસ ફાઇનલી હવે 8 વાગી ગયા છે આપણી ગાડીને કોઈ ગાભોમાં તો ધૂળ થઈ ગઈ છે ગાભો મારીને તો ઘરે થોડાક ફ્રેશ થઈ જાય અને પછી તમને ડાયરેક્ટ ઘરે મળું ચાલો તો અત્યારે ગાડીને ગાભો મારી દીધો થોડીક ધૂળવાળી થઈ ગઈ હતી ડાયરેક્ટ તમને ઘરે મળું હવે સો ફાઇનલી ગાઈસ આપણા રોહિતભાઈ પણ મળી ગયા હળવાર રસ્તામાં એમની પણ નોકરીથી ઘરે આવતા હતા તો આપણે મળી ગયા ચાલો તારે હવે ડાયરેક્ટ આમ બે ભાઈઓ ડાયરેક્ટ ઘરે મળીએ તમને બાય સો ગાઈસ ઘરે પહોંચી ગયા છે મસ્ત રીતના ચાલો તારે ઘરમાં જોઈએ કોણ સૂતું છે પપ્પા સૂતા છે નિશાબેન સૂતા છે રોહિતભાઈ આપણા મોટા ભાઈ સૂતા છે આપણા બેન પૂજા કરી રહ્યા કૃષ્ણ ભગવાનની અને અત્યારના પોરમાં દીવાબત્તી ચાલી રહી છે આપણે પૂતા સવીને એટલે કાંઈ બરસ કરવાનું થતું નથી થોડુંક મોટું ધોઈ નાખીશું શૂટિંગમાં જવાનું છે એટલે અને પછી તમને ડાયરેક્ટ મળું થોડો ફ્રેશ થઈ જાવ રોહિતભાઈ પણ ફ્રેશ થઈ જાય પછી ડાયરેક્ટ આપણે જવાનું છે શૂટિંગ કરવા ગાઈસ એમાં એવું થયું કે આ પથારી પણ પડ્યો હું અહીંયા સેટિંગ પર બેઠો રોહિતભાઈ ફ્રેશ થવા ગયા હતા અને મને આખી રાતનો લાગ્યો હતો એટલે પછી શો થઈ ગયો તો પછી ડાયરેક્ટ ઢળકી ગયો અને વાગી ગયા 4 અને અત્યારે થઈ ગયો અત્યારે થઈ ગયો છું ચા પાણી પી લો
અને પછી આપણે જઈએ. રોહિતભાઈ ક્યાં ગયા છે એ જાણી લો, મને નથી ખબર રોહિતભાઈ ક્યાં ગયા છે, કારણ કે ખબર નથી. જમવા નથી બેઠો. આપણા બેન દૂધ લેવા ગયા છે, ચા બનાવી નાખશે આપણી માટે. આપણા મમ્મી જો હા બેઠા છે, આપણી માટે ચા બનાવવાની. સિસ્ટર દૂધ લેવા ગયા છે, દૂધ લઈને આવે છે, ચા બનાવી નાખે આપણી માટે. ચા બા પી લઈએ, થોડુંક જમી લઉં, અને જમીને પછી ડાયરેક્ટ રોહિતભાઈને કંઈક ગોતી લઉં ક્યાં ગયા છે ક્યાં નહીં. નોકરીએ ગયા છે તો ચાલો તાર હમણાં એ તો આવી જ જશે નોકરીથી. થોડીક ચા પાણી નાસ્તો કરી લો એટલે એ આવી જશે. પછી ડાયરેક્ટ આપણે જઈએ શૂટિંગ કરવા ભૂત બંગલામાં. બાય. સો ગાઈસ ફાઇનલી આપણા રોહિતભાઈ પણ નાહી ધોઈ નાખ્યા છે, ફ્રેશ થઈ ગયા છે, અને આપણે હવે શૂટિંગ પણ પતી ગયું. કારણ કે શૂટિંગમાં બહુ વાર લાગી ગઈ. વિડીયો અપલોડ કર્યો, શૂટિંગ કર્યું, કોમેડી બ્લોગ બનાવવાના. તમે ન જોયો હોય આપણે નીલુ બ્લોગર કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એમાં જોયા હોય. એમાં તો આપણો કોમેડી બ્લોગ બનાવી છે, એમાં મિની બ્લોગ બનાવી છે, એમાં તો તમને જોવા મળી જશે. અને આપણો ઘોડો આવ્યો મસ્ત રીતે રોહિતભાઈ બૂટ પહેરી એટલે આપણે લોકેશન ઉપર જઈએ. અને થોડુંક ડરાવનાર જગ્યા છે, કારણ કે બાજુમાં પોલીસ સ્ટેશન છે અને બાજુમાં હવેલી છે, અને જવા દે છે નહીં જવા દે જવાનું છે, ત્યાં જોવાનું છે કઈ રીતના બધું છે. અને પછી તમને બતાવવું હવેલી, અને થોડુંક ત્યાં શૂટિંગ કરવું, અને તમને એડિટિંગ મસ્ત બતાવવાનું છે. તો ચાલો તારે તમને ડાયરેક્ટ ત્યાં મળો. બાય બાય. તો ગાઈસ હવેલી આ છે, પણ એમાં પ્રોબ્લેમ એ છે અંદર બાજુમાં પોલીસ સ્ટેશન પણ છે, અને અંદર જઈશું ને તો પકડાઈ ગયા ને તો મારી તોડી નાખશે અમને. થોડોક ડર લાગે છે કાંઈ ત્યાં કેમ કરવું છે. શું તમને લાગે છે આવું જોઈએ અંદર? યાર મને તો લબુ જવું થાય છે અત્યારે. તો ગાઈસ ગાડી પેલા થોડીક આગી મૂકી, પછી ભાગવાનું થયું હોય ને તો ભાગી જવાય. પેલા ગાડી આપણી હાથમાં ન આવી જાય. પેલા લીમડે છે ને ગાડી મૂકી આવું પેલા. રોહિતભાઈ તમે તો જગ્યા ગોતો કાંઈ. હા તમે ગાડી મૂકી આવો પછી આપણે જગ્યા ગોતી. સો ગાઈસ આપણે જવાનું છે પાયલ જેવું છે ને, ત્યાંથી ફેંકીને જવાનું. ચાલો તાર રોહિતભાઈ આપણે હાલો. હા તમે આગળ હાલો, અમે પાછળ જ છીએ. પકડી લીધા ને તો મારી તોડી નાખવાની વાત છે. અરે પકડાઈ ગયા ત્યાંની વાત ત્યારે હાલ ને. ગાઈસ મારશે નહીં ને? એ બા દરવાજો ખખડવાનો. ગાઈસ તમને અવાજ આવ્યો કાંઈ? દરવાજો ધક્કા મળ્યું છે અત્યારે. ગાળ ટક ટક થાય છે. હા જો સામેનું છે બાણું રહ્યું ને લિટરલી એમાં ગાઈસ અવાજ આવ્યો. ગાઈસ હજી એન્ટર થવાની કોશિશ કરતા હતા ને, સામેથી તરત ઠક 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 અવાજ આવ્યો. સાચું તમે રિયલમાં રિપીટ જોવો એવું લાગે તમને, તો ટ્રાય કરવી. ચાલો રોહિત ચલો શું લાગે જવું જોઈએ? ના લીલુભાઈ જાઓ જાઓ કાંઈ વાંધો નહીં, આપણે છીએ હારે. જય માં જીવણી હાલો. જય માતાજી. જય માતાજી. એ જ્ઞાન માર્યા ને તો કેવડાવવાનું છે. તમે મારો પેલા ગુસ્કો. જય માં. ગાઈસ અંદર આવતા રહ્યા છે. જો તાર કોઈક મારશે ને તો જવાબદારી તમારી રહેશે, બરોબર? ને વિડીયો ડિલીટ ન થાય તો સારું છે. જો પકડાઈ ગયા અને વિડીયો ડિલીટ નહીં કરે ને તો હું તમને દેખાડીશ. ચાલો તારે તમને દેખાડું આગળ અંદર. તો ગાઈસ અહીંયા આવો પેલા આ ખડકી જો આ બધું હલે છે હો. ને ઉપર જઈશું ને નહીં પણ નહીં જઈએ એકવી ગાઈસ. દરવાજો બંધ છે. જો તમને બતાવું તો આ ખોલો છે. તાળું મારેલું ગાઈસ. જો તમે ખોટું બોલતા હોય તો હા તાળું મારેલું છે. જો દેખાડાશે. હવે અંદર કેમ જવું અમારે? પકડાયેલ રોહિત કેમ પકડ. રોહિતભાઈ અત્યારે ડર લાગે છે. રોહિતભાઈ નહીં તો રોહિતભાઈના સક્કા છૂટી રહ્યા છે. હાથ વાત આવી ગયા ને બેની લાલ કરી. ચાલો થોડોક ફોટો શૂટિંગ કરી લેવી અને થોડુંક વિડીયો એડિટિંગ કરવા માટે થોડુંક ક્લિપો બનાવી નાખવી, પછી તમને બતાવું, બરોબર?
ગાઈસ રોહિતભાઈ ચડી રહ્યા છે. ચડી જા રોહિતભાઈ ચડી નથી શકતા અત્યારે. પડ્યો બા વાગ્યો. આખા કપડા મેલા થઈ ગયા યાર ગાઈસ. આગળ જો આવી ના કેમેરો પકડ. હાલા એ રોહિત હાલા જો આવી ના ચડી જવાનું હોય. હાલ પકડ કેમેરો. એટલે હું આ બહુ હાઈટ પ્રમાણે છે એટલે 1 2 3 સ્ટાર્ટ. આ કેમ લીલુભા રોહિતભાઈ જે પત્તા ખેલેલા છે ને એ તમે જ ખેલેલા છો એટલે તું હું અલગ નથી. રોહિતભાઈ ચડી રહ્યા છે. ચડી તો ગયા ગાઈસ લિટરલી અંદર ગયા હોત. સો ગાઈસ આ મોટા જબર જૂના કારખાનામાં જવાનું છે. ચાલો તારે તમને બતાવું. આ કારખાનાની અંદર આપણે જોઈએ શું શું છે શું શું નથી. પેલા આપણે 1900 ઘણા વર્ષોનું છે આ બધું. અહીંયા થોડુંક ડર લાગે એવું છે. અહીંયાથી બહારથી થોડુંક દેખાઈ ગયું. જો એ ભાઈ જોજે હો કૂવા જેવું છે ગાઈસ. મને તો ડર લાગે છો લિટરલી સાચું. રોહિત ધ્યાન રાખજો મારા ભાઈ. કૂવો હશે મારા ભાઈ. તો ડર તો લાગે ને વોચિંગ તને આવી તો. જો ગાઈસ ડરાવનાર છો થોડુંક આમ ગડે રવા દે રોહિત મારા ભાઈ. એ જૂની ઓલી છે આ ગાઈસ. યાર આ કંઈક મરી જવાના ધંધા કરે કંઈક થઈ ગયું ને તો કંઈક મને ઓલું થાય છે. આ દિવાલ જો આ દિવાલની અંદરથી જવાય. હવે આ સાઈડથી નો આવતો રોહિતા તને કહું છું લિટરલી. આ સાઈડથી નો આવતો. આ દિવાલ તમે જુઓ આમાં ચાન્સ કરાય. આ કેવડી એવી નાની દિવાલ છે. એમાં તૂટી ગયો હોય શું કરવું આપણે. ચાલો તારે તમને તે કરો. આ પેલા આજે તમને કહી દઉં કે આ પેલા રૂનું શું કહેવાય. પેલા જમાનામાં રૂ ઘણું જાતનું આવે. મને બહુ ગઢિયાઓની નથી ખબર. બે રોહિત તું સાચું યાર. અરે આ કાંઈ ન થાય. હું આની નીચે કૂદકો મારી જાઉં. નથી મારવું આપણે ભાઈ. પેલા આ કહેવામાં આવતું હતું કે રૂ અહીંયા બનતું હતું ને કોટન ને એવું બધું કાંઈક કરતા હતા. કપા ને આવતા હતા ને એવું બધું ઘણું જાતનું હતું. મને નથી ખબર પણ આ બહુ જૂના જમાના વખતનું છે. અમારા પપ્પા અહીંયા નોકરી કરતા ને એવું બધું હતું. અમારા પપ્પા નોકરી કરતા એટલું ખબર ને. વિમલ કાકાની બધા આપણા પપ્પાની બધા નોકરી કરતા અહીંયા ત્યારે તે વખતનું હશે. અહીંયા બોટાદમાં જોઈ લો મોટું જબર મશીન છે. થોડુંક ડરાવનાર પણ છે સાચું. તો ગાઈસ આ તારખાનું જુઓ. હવે એસી નામ દે. ચલો ગાઈસ આગળ ભયંકર શું સાચું ગાઈસ. બહુ ભયંકર ડરાવનાર. પાછળ લીલુભા ગભરાઓમાં. ગાઈસ આટલી નાની એવી જગ્યા છે. અંદર જવાની ટ્રાય કરવી અમે.
અહીંયા જો આટલી જગ્યામાંથી બહાર જવાનું તમને દેખાડ્યું અંદર જઈ આટલી જગ્યામાંથી અંદર જવાનું છે આગળ બીજો કેમેરો ચાલુ કરો. આરે જગ્યા જો રે સાહેબ શું ગાઈસ આટલા વર્ષોમાં હું પેલી ફેર આવી જગ્યા જોવા આવ્યો. હવે આવો મને શોખ છે નહીં પણ તો મેં કીધું આજે જવું છે એટલે જવું છે ને થોડીક રાત જેવું થઈ ગયું છે જો. ક્યાં જગ્યા છે? જો આમે છો અને આ એ જગ્યા છે છે ને ભાઈ? હા અંદર શું છે? ચલો તમે આગેવાન જાઓ છક્કા છૂટી જાય એવું છે જે કા કીડો તું કેમેરો આગો રાખીને ભાઈ ડર લાગે. તમને ડર લાગતી હોય લીલુભાઈ તમે કેમેરો પકડી લો સો ગાઈસ તો આગળ છો તમે હું આગો જ છું લિટરલી ગાઈસ હું જવા નથી માંગતો પણ રોહિતભાઈ મોકલે છે અત્યારે આછું મને તો બહુ ડર લાગે છે. ગાઈસ તમારી હાટું બધું કુરબાન છે અંદર તમે જોવો તો તમને દેખાવાનો ડર લાગે છે. કેમેરો આગળ રાખ. લીલુભાઈ આમાં હું ડરવાનું યાર લીલેશ બે યાર અંદર પેલા આવતા કેવી ડર લાગે છે ગાઈસ લિટરલી સાચું હું અહીંયા અંદર આવવા નતો માંગતો કેમેરો આમ હરકો પકડો રોહિતભાઈ હું અંદર અહીંયા આવવા નતો માંગતો સાચું લિટરલી હું તો ડરી ગયો હતો. એક સામેથી જગ્યા છે અહીંયા જવું છે પેલા અહીંયા શૂટિંગ કરી લઈએ હરકું બસ ઓકે. જો લીલેશભાઈ ગિરનારની ચોટી ઉપર બેવાથી ડરતા નથી અને આ ડરી ગયા લ્યો બે રોજ સાચું લિટરલી ગાંડો છે યાર મને એક તો ડર લાગે છે અને પોતે ભાઈ નઈક ને કાંડ કરે સાચું. તમે જો અહીંયા એક તો એરું ઉપર કાંઈ પણ નીકળી શકે એવું છે કાંઈ અને મને એક તો અહીંયા જો આમ જો આ ધંધા ન કરવાના કરી રહ્યો છે ને બે ગાય મને ડર મને ભૂતની ડર નથી લાગતી નાગની એવી બધી ડર લાગે છે. રાત્રે હું યાર હોસ્પિટલમાં એકલો રખડતો એવી ડર નથી પણ મને ડર એ છે કંઈક નાગ ને એવું કંઈક નીકળ્યું ને કંઈક વાગી જાય એની ડર લાગે છે. ના રોહિતભાઈ કઈ વાત સમજતા જ નથી. જો કેવી જગ્યા છે સાચું ગાઈસ ડર લાગે એવી છે સાચું મને તો ફૂલ ડર લાગે છે. કે ગાંડો બાંડો થઈ ગયો છે ને નહીં ને એવું કરનાર તો એ ઉતરો છે તો આપણે ઉતરવું પડશે કઈ. હા એ તો મને ખબર છે યાર પણ નાગ પડકાની ને એવી ડર લાગે છે ગાય સાચું લિટરલી ડર તો મને બહુ લાગે. એ માતાજી માં જો કાંઈક નીકળ્યું ને તો કેવડાવવાનું પાકવામાં ચાલુ જ છે ગાય સાચું. હા એ તને કંઈક લાકડા ઉપર વજન ન આપતો એ ભાઈ એક ચમકાદળે છે નકરા નીકળશે. સ્મેલે ખરાબ આવે રોહિત હવે નીકળી જાય મને યાર અહીંયા ધક ધક થાય છો. રોહિત ડરાવવાના ધંધા શું તારા યારું ની ડર લાગે છે શું થઈ મોટા ઉપર ચડી ગયો હે બે રાણાદાને અહીંયા નકરા ચમકાદળ છે. જો ગાઈસ તું હા ભાઈ યાર એક પાસે ડર લાગે છે નાગની હારી બેટની યાર ગાઈસ નીકળી જાય ઉપર
મને એક તો પાછું અહીંયા રિટર્ન જાવું છે. ક્યાં નથી જવું, દિલીપભાઈ ડરી ગયા છે. ક્યાં નથી જવું. ચમકાદરથી ડરી ગયા. નીકળ, તું ત્યાંથી ક્યાં નીકળશ? હાલે કેમેરો પકડ. ગાઈસ આટલી એવી જગ્યા છે અને રીલુભાઈની કમર બહુ મોટી છે. જો રોહિતભાઈ નીકળી રહ્યા છે. હવે ગાઈસ આખી હવેલી તમને દેખાડી દીધી. હવેલી તો શું આ કે જે તમે આમ જોઈ, મને અત્યારે કાંઈ ખબર નથી પડતી. આખી ફૂલ ડરાવનાર છો ગાઈસ. અંદર જાઓ અને ફફડી જાઓ તો જ હા તમારી, મારી જો ફફડી જ જાય. રોહિતભાઈને હવે કાંટો ગરી ગયો છે બૂટમાં. કાંટો કાઢી અને અમે વિચારી રહ્યા છે હજી એક ઓલી સાઈડ જગ્યા છે એ તમને દેખાડીએ. થોડીક ડર તો લાગે છે પણ તો ચાલશે. રોહિતભાઈની કહેવાનું છે. રોહિતભાઈ કહે છે આયા છે તું ગંગા નાવી તો ખરા ને. ગંગામાં કાંઈક થઈ જાય મારા ભાઈ. ચાલો તારે તમને આગળ દેખાડું કાંઈક નવીન ના. રોહિતભાઈ કહે છે અહીંયા જોયું તું મેં, ત્યાં દેખાડી. ચાલો, રાત પડી ગઈ છે, 7 વાગી ગયા છે રાતના. અને એવી જગ્યામાં જવાનું, ટાઈમિંગ મસ્ત ઓવર થતો જાય. અને એવી જગ્યામાં જવાનો મને તો વધારે પડતી ડર લાગે, કારણ કે રાતના જીવ જંતુ બહાર નીકળે અને એ કવડી બવડી જાય એટલે. ચાલો તારે તમને તોય દેખાડી આગળ જગ્યા એ સારી હશે ને જવાનું જોઈએ. હાલો તારે તમને અહીંયા જઈને દેખાડું. બાય બાય. આ સાઈડ આવ્યા તો આ સાઈડ તો કાંઈ છે જ નહીં, નકરા બાવળિયા છે. રોહિતભાઈ બાવળિયાની વાત કરતા હતા. હવે ડાયરેક્ટ તમને ઘરે મળું, કારણ કે હવે નાવા ધોવાનું છે, ફ્રેશ થવાનું છે, કારણ કે કામે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને નેક્સ્ટ વિડીયોમાં તમને હજી પણ સારી વસ્તુ દેખાડવાની છે. એટલે વિડીયોમાં આપણને ફોલો કરી નાખો એટલે તમને આવા નવા મારા વિડીયો જોવા મળી જાય. અને સબસ્ક્રાઈબ અને ઓલો ડંકો વગાડી નાખજો એટલે તમને છે ને તરત મેસેજ આવી જાય મારો વિડીયો પડે ને એટલે ડંકો વગાડી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. ફટાફટ રજવાડીની હવે ચા પી લઈએ. અવાજ તો આવતો હતો ને. રજવાડીની ચા પી લેવી અને આજના બ્લોગનો આને આપણે ખતમ કરીએ છીએ. અને આવા નવા વિડીયો જોઈએ તો ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો વિડીયો પસંદ આવ્યો હોય તો. અને આપણા રોહિતભાઈ ચા પાણી પી લઈ એટલે હવે ચા પાણી પી નાહી જોઈને ડાયરેક્ટ કામે જતું રહેવાનું, બીજું કાંઈ છે નહીં. આવા નવા હજી ઘણા બ્લોગ લાવવાના છે. હવે ઘણી જગ્યાએ એવું છે મેં તમારી માટે વિચારેલી કે તમને દેખાડવાની છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો. બરાબર, બાય બાય.